નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સહાયના પૈસા તમારા ખાતામાં જમા નથી થયા અને તેનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો તેના માટે હવે તમે તમારા મોબાઈલથી ચેક કરી શકશો કે આપણા પૈસા કયા કારણોસર નથી આવ્યા. તો કેવી રીતે ચેક કરવું? તો જો અત્યારે હું તમને પીસીમાં બતાવવાનો છું, પણ તમારી પાસે મોબાઈલ હોય તો મોબાઈલમાં તમારે ક્રોમ ઓપન કરી ત્યાર પછી અહીંયા PMFS એ આપણે લખશું ને પછી ક્લિક કરી દેવાનું છે. પછી જે પહેલી જ વેબસાઇટ દેખાય ને આપણે એની ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. તમે મોબાઈલથી નહીં કરી શકશો. મોબાઈલમાં જે આ ખોલવાનું છે પેમેન્ટ સ્ટેટસ, એમાં નાવ યોર પેમેન્ટ થયું ને ત્યાં ક્લિક કરી દેવાનું. એ જેવું એ ક્લિક કરશો ને એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે. પછી એમાં બેંક નેમ છે, તો લગભગ આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બધાને ખેડૂને હોય તો આપણે અહીંયા શ્રી રાજકોટ એ રીતનું લખશું ને જો એનું બેંકનું નામ અહીં આવી ગયું. તમારે જે બેંક હોય તે તમારે લખી સિલેક્ટ કરી લેવાની. ત્યાર પછી એન્ટર અકાઉન્ટ નંબર અને કન્ફર્મ એકાઉન્ટ નંબર, એટલે અહીંયા 2 વખત આપણા એકાઉન્ટ નંબર અહીંયા નાખી દેવાના છે. આ એક પહેલા ખાનામાં પછી બીજા ખાનામાં. એ 2 નાખ્યા પછી જો અહીંયા આપણે આવડો કેપ્ચા દેખાય એ નાખવાનો છે. ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારામાં એક ઓટીપી આવશે. એ ઓટીપી જેવો તમે સબમિટ કરશો ને સીધી ડિટેલ જાય નીચેની સાઈડ આવી જાય કે તમારા ખાતામાં કેટલું પેમેન્ટ આવ્યું છે, ક્યાંથી આવ્યું છે, એ બધી માહિતી ત્યાં મળી જાય. તો હવે તમે પણ એવી રીતે ચેક કરી લેજો અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે.